નમસ્કાર. રાજ્યમાં 26 લોકસભા બેઠક પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કયા ઉમેદવાર, કયા જાતિગત સમીકરણો, કરંટ શું કહી રહ્યું છે, બધું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. રાજનીતિમાં આગાહીઓ એટલા માટે ન કરવી જોઈએ કેમ કે એની પૂરી સંભાવનાઓ હોય છે કે ખોટી જ પડશે તમારી. અને એટલા જ માટે કોઈ આગાહી નહીં, પરંતુ ક્યાં ચૂંટણી કેવી રીતે લડાઈ રહી છે એના વિશે વાત ચોક્કસથી કરવી છે. અને એટલે 26 લોકસભા, મુખ્ય 52 ઉમેદવારો અને કોની સામે કોણ, જ્યાં કશું જ એટલું બધું જોવાનું નથી, એકદમ વન સાઇડ ગેમ લાગતી હોય ત્યાં આગળ સ્કીપ કરતાં પણ છતાં એકદમ સંક્ષિપ્તમાં 26 લોકસભાઓ વિશે ચોક્કસ જોઈશું. શરૂઆત અમદાવાદ પશ્ચિમ, દિનેશ મકવાણા અને એમની સામે ભરત મકવાણાનો આખો ચૂંટણીનો ખેલ છે. મેદાનમાં ઉતર્યા છે બે દિગ્ગજો. એસસી રિઝર્વ બેઠક છે અને આ બેઠક એવી છે કે જ્યાં અમદાવાદનો શહેરી વિસ્તાર હોવાથી મતદાન કઈ બાજુ જશે એની વધારે ચિંતા કોંગ્રેસના નેતાઓ પણ કરતા નથી, પણ કોંગ્રેસે ચોક્કસથી એક લડી શકે એ પ્રકારનો ચહેરો મેદાનમાં ઉતાર્યો છે. લડી શકે કરતાં પણ એમનો જૂના રાજકીય બેકગ્રાઉન્ડવાળો ચહેરો, ભણેલો ગણેલો ચહેરો મેદાનમાં ઉતાર્યો છે. અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ રિપીટ એમને કરવામાં આવ્યા છે. હિંમતસિંહ પટેલને કોંગ્રેસે ટિકિટ આપી છે અને એટલા જ માટે અમદાવાદ પૂર્વમાં એક ખાસ વિશેષ કોણ, રણનીતિને શું એના વિશે વાત નથી કરવી. અમરેલીની ચોક્કસ વાત કરીશું કેમ કે ભરત સુતરિયા અને પછી જેનીબેન ઠુમ્મર લડી રહ્યા છે. અને વીરજી ઠુમ્મર જ્યારે જે તે સમયે ચૂંટણી લડ્યા એના કરતાં તો ખાસો જબરદસ્ત માહોલ બેને બનાવ્યો છે. એ માહોલ બનાવી શક્યા એનું એક તો વીરજી ઠુમ્મર સાંસદ રહ્યા 19માં, પરેશ ધાનાણી ચૂંટણી લડ્યા, પરંતુ પરેશ ધાનાણી આટલા દિગ્ગજ નેતા હોવા છતાં અમરેલીમાં એમણે જે માહોલ બનાવ્યો હતો જેની બેને એના કરતાં વધારે બનાવ્યો છે માહોલ. ત્યાં સુધી કે એમનું ઉમેદવારી પત્ર કેવી રીતે રદ થઈ શકે એની પણ કોશિશ કરવામાં આવી. ભરત સુતરિયાની સૌથી મોટી એક તો લાક્ષણિકતા કે એ ભાજપના ઉમેદવાર છે અને અમરેલીમાં ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન થાય તો પણ એટલા માટે વધારે નવાઈ ન લાગે કેમ કે મોટાભાગના દિગ્ગજ નેતાઓ અમરેલીથી આવે છે અને એટલા જ માટે પાટીદાર ફેક્ટર બહુ મોટું છે. પાટીદારો કોની બાજુ જાય એના પર અમરેલીની ચૂંટણીનો આધાર રહેતો હોય છે અને એટલા જ માટે જેની ઠુમરની સામે એ મુદ્દો ચોક્કસ ઉપાડવાની કોશિશ કરી કે ભાઈ બેન, તમે લેવાના નામે આવ્યા છો પણ તમે તો લગન ચૌધરીમાં કર્યા છે જેવી વાતો સામે આવી. પણ જેની ઠુમરે ખૂબ મક્કમતાથી કહ્યું કે હું તમારી દીકરી બનીને મેદાને આવું છું અને બે દીકરીઓ એવી છે આપણી આ વખતે રાજ્યની લોકસભાની ચૂંટણીમાં કે જે પોતાના પિતાના વારસાને આગળ લઈ જતા, રાજકીય વારસાને આગળ લઈ જતા ચૂંટણીમાં મેદાનમાં ઉતરી છે અને ત્યાંની દીકરી બનીને મેદાનમાં આવ્યા છે. આમ તો 3 દીકરીઓ છે જે દીકરી બનીને ચૂંટણી લડી રહ્યા છે, તો એના વિશે પણ આગળ વાત કરીશું. અને આણંદ લોકસભા બેઠક એવી બેઠક કે જ્યાં શરૂઆતમાં દૂર દૂર સુધી ફાઇટ નહોતી દેખાતી, ચૂંટણી આવતા સુધીમાં એકદમ રસપ્રદ ચિત્ર બની ગયું. એકદમ સંક્ષિપ્તમાં ઘટનાક્રમ સમજીએ. મિતેશ પટેલ બકાભાઈ તરીકે ઓળખાય છે, ભારતીય જનતા પાર્ટીમાંથી મેદાનમાં છે અને મિતેશભાઈને જ્યારે ટિકિટ મળી ત્યારે ઘણા બધા લોકોએ પહેલાં ટિકિટ મળશે કે નહીં એવી વાત આવી, પછી મળ્યા પછી એવું કહ્યું કે પાછી ખેંચાય છે એ રીતે પ્રચાર કરવામાં આવ્યો અને પછી વિધિન પાર્ટી એમની જ આજુબાજુના માણસોએ કોઈએ કથિત રીતે એમની સીડી વાયરલ કરી. હવે મિતેશભાઈ કહીને થાક્યા કે મારી સીડી નથી, પણ જનતામાં જ્યારે વાયરલ થઈ જાય એના પછી મોટા ભાગે કોઈ બીજો પ્રશ્ન રહેતો નથી. એટલે સાંસદની આજુબાજુ ઘણા બધા પ્રશ્નો રહ્યા અને બીજી બાજુ કોંગ્રેસે બહુ જ યુક્તિપૂર્વક સ્ટ્રેટેજી સાથે અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા. આંકલાઓથી 2022માં ભલે માંડ જીત્યા, પણ માંડ જીત્યા હોય કે ગમે તેમ જીત્યા હતા, વિપક્ષી નેતા રહ્યા છે, ઈશ્વરસિંહ ચાવડાના પરિવારમાંથી આવે છે અને એટલે જ એમના દાદા ઈશ્વરસિંહ ચાવડા હોય, વર્ષોથી એક જ પરિવારનું જ્યાં શાસન રહ્યું હોય એટલે કનેક્શન પણ લોકોની વચ્ચે બેઠું હોય અને એ બધા સંજોગોમાં પાછું આંદોલન અને બાકીની બધી વાતો ફરી એકવાર જે પેલી ખામ થિયોરી, માધવસિંહ સોલંકી અને જીણાભાઈ દરજી વગેરે નેતાઓ જેના માટે કોંગ્રેસ જેની સ્ટ્રેટેજી 1985 જાણીતી હતી એ સાથે મેદાનમાં આવ્યા છે અને એટલે જ અહીંયા પણ મંડળ વર્સિસ કમંડળ, હિન્દુત્વ અને બાકીનું મંડળ એટલે કે જાતિ જ્ઞાતિના સમીકરણો ઉપરથી ફેક વિડીયો અમિત શાહનો કે જેમાં એવું બોલ્યા જ નથી પણ એઆઈથી ડબ કરવામાં આવ્યો છે એવો આરક્ષણ પરનો વિડીયો વાયરલ થયો છે અને એટલા જ માટે આણંદ બેઠક ફરી એકવાર રસપ્રદ ચિત્ર. બનાસકાંઠા લોકસભા અને મેં જે 3 દીકરીની વાત કરી હતી કે 3 ઉમેદવારો દીકરી બનીને મેદાનમાં છે, એમાંથી એક દીકરી એટલે કે રેખાબેન ચૌધરી. રેખાબેન ચૌધરી ગલબાભાઈ ચૌધરીના પરિવારમાંથી આવે છે. ગલબાભાઈ ચૌધરી જે બનાસ ડેરીના અધ્યસ્થાપક રહ્યા, એવા સમયે સહકારી ક્ષેત્રની સાથે બનાસકાંઠાની ધરતી પર એમણે શરૂઆત કરી જ્યારે બનાસ અનેક પીડાઓ એકસાથે સહન કરી રહેલો જિલ્લો હતો. એવો જિલ્લો કે જ્યાં કચ્છની સાથે, કચ્છ સિવાય જો કોઈ પ્રદેશ કે જ્યાં આટલું બધું પશુધન હોય પરંતુ છતાંય દૂર દૂર સુધી નિરાશા જ દેખાય કેમ કે ના પાણી મળે કે ના એક વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું તંત્ર મળે. બનાસ ડેરી મળી, નર્મદાનું પાણી પહોંચ્યું અને બનાસની તાસીર, તસવીર બધું બદલાયું. પણ સામે એ પોતે હવે બનાસના દીકરી બનીને મેદાનમાં છે. પણ બનાસની દીકરી શું કામ બનવું પડ્યું?
ચૂંટણીમાં શું કામ આ સ્ટ્રેટેજી સાથે આગળ વધવું પડ્યું? કેમ કે રેખાબેન તો પીએચડી કરેલા મહિલા છે જેમને મેદાનમાં ઉતાર્યા છે. એનું કારણ ગેનીબેન ઠાકોર. ગેનીબેન ઠાકોર એવો ચહેરો છે કોંગ્રેસનો કે જે એકદમ વિષમ પરિસ્થિતિમાં 2017માં ઉગીને સામે આવે છે, ઉભરે છે જબરદસ્ત. એના પછી એ 2022માં સાવ વિષમ પરિસ્થિતિ અને ભારતીય જનતા પાર્ટીનો સામે ફૂંકાતો પવન, આમ આદમી પાર્ટીનું આવવું અને બધા જ ચહેરાઓ, ચિત્રો બધું બદલાયું. પણ ગેનીબેન ઠાકોર યથાવત રહ્યા. એટલે જુજારુ અને લડાયક નેતા તરીકેની છબી ઓલરેડી ઉપસેલી છે અને પછી બનાસની બેન ગેનીબેન એ રીતે આખું પોતાનું કેમ્પેઇન બનાવ્યું અને જે કેમ્પેઇન જબરદસ્ત ચાલ્યું છે. જો તમારે કોઈ નેતાના પર્સનલ બ્રાન્ડિંગનો અભ્યાસ કરવો હોય તો તમારે 2024ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર જે રીતે ચૂંટણી કેમ્પેઇન કરી રહ્યા છે, પોલિટિકલ કેમ્પેઇનના બહુ સરસ એને સમજવાના દ્રષ્ટાંતમાં ગેનીબેનનું ઉદાહરણ સામે રહેશે. એટલે બનાસકાંઠા લોકસભા બહુ સરસ ફાઇટ થઈ રહી છે. બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી સહકાર ક્ષેત્ર સાથે સંકળાયેલો એક એવો ચહેરો મેદાનમાં ઉતર્યો. અમરસિંહભાઈ ચૌધરી, મુખ્યમંત્રીવાળા નહીં, બીજા અમરસિંહભાઈ ચૌધરી, જેમણે કદાચ જે તે સમયે મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીને પણ હરાવ્યા હતા. એમના પરિવારમાંથી સિદ્ધાર્થ ચૌધરી મેદાને છે. તો ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ પ્રભુ વસાવાને ટિકિટ આપી છે. પરંતુ બારડોલીમાં જ્યારે શહેરને એની આજુબાજુનો વિસ્તાર આવે ત્યારે કોંગ્રેસે ઉમેદવાર બહુ સરસ મેદાનમાં ઉતાર્યા છે. ચિત્ર કેટલું બદલાશે એ ખબર નથી. લોકસભા ક્ષેત્ર ભરૂચ, ગુજરાત રાજ્યની સૌથી ચર્ચાસ્પદ લોકસભા બેઠક. અને કોના કારણે ચર્ચાસ્પદ? તો એનું નામ છે ચૈતર વસાવા. એક જ ચાલે ચૈતર ચાલે. ડીજે પરનો થતો ડાન્સ હોય કે પછી બનેલા ગીતો, અલગ પ્રકારની ઇલેક્શન સ્ટ્રેટેજી સાથે ચૈતર વસાવા જે રીતે મેદાનમાં ઉતર્યા અને ચૈતર વસાવા જેટલા મનસુખભાઈને ફળ્યા છે એના પરથી તો પેલું કથાઓમાં કહેવાશે કે હે ચૈતરભાઈ જેવા તમે મનસુખભાઈને ફળ્યા એવા બધાને ફળજો. એનું કારણ કે મનસુખ વસાવા સતત કેટલીય ટર્મથી ચૂંટણી લડતા હતા, પરંતુ ટસલ એટલી જબરદસ્ત થઈ કે મનસુખ વસાવાને રિપીટ કરવા પડ્યા ભારતીય જનતા પાર્ટીએ. બાકી ત્યાંનું ભરૂચનું સંગઠન છેક સુધી મનસુખ વસાવાનો સાથ નહોતું આપી રહ્યું. મનસુખ વસાવા જે સતત ચૈતર વસાવા સામેની ટસલમાં બેકફૂટ પર રહ્યા એનું સૌથી મોટું કારણ ભાજપનું સંગઠન હતું કે જે એમને જે રીતે સાથ આપવો જોઈએ એ રીતે આપી નહોતું રહ્યું. પરંતુ ફરી એકવાર મનસુખ વસાવા મેદાને છે. મનસુખ વસાવાની પાસે ભરૂચના શહેરી મતદારો છે. ક્ષત્રિય મતદારો જે વાગરા વિધાનસભાના છે એ પણ એમની બાજુ જાય એવા હતા. પણ પછી આવ્યો યુટર્ન, ચૂંટણીમાં આવ્યું ક્ષત્રિય આંદોલન અને એટલા જ માટે અને ઉપરથી એવું કહેવાયું કે મુમતાઝ પટેલને ટિકિટ નથી આપી એટલા માટે એમના સમર્થકો જે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું અસ્તિત્વ ભરૂચ લોકસભામાં વધારે છે સરખામણીએ જોવા જાઓ તો. પરંતુ થાય શું કે મુસ્લિમ કેન્ડિડેટ આવે અને મુસ્લિમની સાથે આદિવાસી વોટ નહોતા કરતા. ચૈતર વસાવાના કેસમાં મુસ્લિમ પણ વોટ આપી શકે એવી સંભાવનાઓ છે. કેમ કે પ્રધાનમંત્રી મોદી કોંગ્રેસને હિન્દુ વોટ લેવામાં મુસ્લિમ વોટ તો એમની સામે થયા છે, તો હકીકત છે. કેમ કે છેલ્લા થોડા વર્ષોમાં 19થી 24ની વચ્ચેનો સમય એવો હતો કે જ્યાં મુસલમાનો ભાજપ માટે સોફ્ટ થયા હતા. મુસલમાનોને એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી ભલે ચૂંટણીમાં ગમે તે બોલતી હોય, અમારું કામ સારું કરી રહી છે. હકીકત એ કે યોજનાઓના તમે જો એનો રેશિયો કાઢશો તો વધારે લાભાર્થી મુસલમાન રહેતા હતા. એનું સૌથી મોટું કારણ એ છે કે તમે એક ચોક્કસ જે ઓવેસી ક્લાસનો મુસલમાન છે એને બાજુ પર મૂકી દો તો મોટાભાગના મુસ્લિમ ગરીબી રેખાની નીચે નાજુક અને કરુણ પરિસ્થિતિમાં જીવે છે. તમે એમની વસ્તીમાં અને બધે જઈને જ્યારે એમને સમજવાની કોશિશ કરો છો તો તમને ખબર પડે છે કે એ લોકો તો આઝાદીના આટલા વર્ષો પછી બધાથી વિકાસની અનેક વાતોથી વંચિત છે. રાજનીતિમાં એમનો ઉપયોગ માત્ર થયો છે, મદદ નથી થઈ. તો જ્યારે રાશન પહોંચે કે ઘર પહોંચે તો એ બધી વાતોની તો જેમ દેશના કોઈ પણ વર્ગને અસર થાય એમ એમને પણ અસર થતી હતી. પણ પછી ચૂંટણી આવી, ચૂંટણીમાં તમારે જાતિની છત્રીને ડામવી છે તો તમારે હિન્દુત્વની છત્રી ખોલવી પડે છે. મંડળ આવે છે તો કમંડળ લાવવું પડે છે. પણ હવે ચૂંટણી સોશિયલ મીડિયા પર ઘણી બધી અસર સોશિયલ મીડિયા થકી કરી જાય છે અને એટલા જ માટે રાજસ્થાનમાં જે બોલાયું એની અસર અહીંયા પણ થઈ અને એટલે જ મુસ્લિમો એકત્રિત થાય, આદિવાસી એકત્રિત થાય તો ભરૂચ લોકસભા પલટાઈ જાય. પરંતુ વચ્ચેના જે ઉમેદવારો કઈ રીતે કોના વોટ કાપે છે એના પર નજર રહેશે. પણ ચૈતર વસાવા બહુ સરસ ચૂંટણી લડી રહ્યા છે. તો મનસુખ વસાવાની પાસે પોતાનો અનુભવ છે લડવા માટે. ભાવનગર લોકસભા બેઠક નિમુબેન બાંભણિયા, ઉમેશ મકવાણા. આદર્શ પરિસ્થિતિમાં ભાવનગરમાં ક્ષત્રિયોની હાજરીને જોતા ઉમેશ મકવાણા માટે ચિત્ર સકારાત્મક હોવું જોઈએ. પણ એવું લાગતું નથી કે આમ આદમી પાર્ટી જેટલી અગ્રેસિવલી આક્રમકતા સાથે ભરૂચમાં ફોકસ કરે છે એટલું ભાવનગરમાં એમનું ફોકસ નથી. એટલા માટે આટલું બધું થઈ રહ્યું છે. નિમુબેન બાંભણિયાનો સતત વિરોધ થઈ રહ્યો છે, પણ એ વિરોધનો ફાયદો લેતા ઉમેશ મકવાણા મેદાનમાં નથી દેખાયા. એટલે હવે ભાવનગર લોકસભાનું ચિત્ર પણ છતાંય ચૂંટણી માત્ર ક્ષત્રિય વિરોધના કારણે ત્યાં રસપ્રદ છે.
છોટાઉદેપુરમાં જસુભાઈ રાઠવાની સામે સુખરામ રાઠવા મેદાનમાં છે. જસુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી હતા. વચ્ચે રાજીનામાની વાત આવી, પછી પાછું લઈ લીધું હતું રાજીનામું, એટલે ભાજપમાં હતા. સુખરામ રાઠવા વિપક્ષી નેતા રહ્યા છે. આમ આદમી પાર્ટી સાથેનો સંઘર્ષ, રાધિકા રાઠવાનું બીજા ક્રમાંક પર આવવું અને સુખરામ રાઠવાનું ચૂંટણી હારી જવું. સૌથી મહત્વની વાત એ છે કે સુખરામ રાઠવાના જે જમાઈ છે એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. મોહનસિંહ રાઠવા એમના વેવાઈ થાય છે. એવી પરિસ્થિતિમાં સુખરામ રાઠવા કેટલા દમથી ચૂંટણી લડે છે છોટાઉદેપુરમાં, એના પર બધો મદાર રહેલો છે. બીજું જે સંઘર્ષ થતો હતો એમાંથી નારણ રાઠવા પણ ભાજપમાં જતા રહ્યા છે. એટલે પાર્ટી બદલાઈ ગઈ, પરિવારો એના એ છે છોટાઉદેપુરમાં. દાહોદ લોકસભા ડોક્ટર પ્રભાત આવિયાડ ભૂતપૂર્વ સાંસદ ફરી એકવાર મેદાનમાં. જસવંતસિંહ ભાભોર વર્તમાન સાંસદ ફરી એકવાર મેદાનમાં. દાહોદ લોકસભા એક સમયે કોંગ્રેસનું ગઢ હતું, હવે ભારતીય જનતા પાર્ટીનો ગઢ બન્યું છે. પ્રભાત આવિયાડ બહુ સરસ રીતે, બહુ ભણેલા ગણેલા નેતા છે, ડૉક્ટર છે. એવા સમયે મહિલા ડૉક્ટર કે જ્યારે કોઈ આદિવાસી છોકરી આટલું ભણીને આગળ આવે એવું વિચારી ન શકે, એવા સમયે શી વોઝ ધી ગાયનેકોલોજિસ્ટ, ગોધરામાં પ્રેક્ટિસ કરતા હતા. હવે એવા પ્રભાત આવિયાડ પણ જ્યારે માથે ગુંગટો ઓળીને પછી લડી લેવું પડે ભાયા એમ કરીને ગીત ગાઈને વોટ માંગે તો દ્રશ્યો રસપ્રદ સામે આવે. પરંતુ એનાથી દાહોદની વોટિંગ પેટર્ન કેટલી બદલાશે ખબર નથી, કેમ કે સરપંચો જો જસવંતસિંહ ભાભોરની સાથે છે, એટલે સરપંચો બધા જો ભાજપની ફેવરમાં જાય છે તો પછી મતદારો, કેમ કે ચૂંટણી અલ્ટિમેટલી તમારા સંગઠનથી અને ત્યાં ઇલેક્શન વખતે તમે કેટલા મતદારોને લઈ જાઓ છો વોટ કરવા માટે, પોલિંગ બૂથ પર તમારો એજન્ટ છે કે નહીં, એનાથી લડાતી હોય છે. ગાંધીનગર લોકસભા, અમિત શાહ, સોનલ પટેલ, ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે અને આ વખતે એમનો ગોલ છે, ટાર્ગેટ છે દેશમાં સૌથી વધારે લીડ લઈને આવવાનો. એટલે નવસારી અને ગાંધીનગર વચ્ચે સ્પર્ધા રહેવાની છે વધારે લીડની. સોનલબેન પટેલમાં એટલીસ્ટ એટલી ગેરંટી તો છે કે સુરતવાળી ના થવા દીધી એમણે. બાકી તો સુરતમાં શું થયું, બસ ફરક આટલો જ છે કે ઘણી બધી બેઠકો એવી હોય છે કે જે જીત માટે નથી લડાતી, એટલા માટે લડાઈ છે કેમ કે લડવું જરૂરી છે. કોંગ્રેસે સુરતમાં જો કે એ પણ ન થવા દીધું. જામનગર લોકસભા, જેપી મારવિયા વર્સિસ પૂનમબેન માડમ. પૂનમબેન માડમ ભાજપની એકદમ શ્યોર લિસ્ટમાં હોય છે મોટાભાગે રિપીટ કરવામાં. આ વખતે પણ એવું હતું કે 3 ફાઇનલ ગણાતી કે ભાઈ અમિત શાહ રિપીટ થશે, CR પાટીલ રિપીટ થશે અને પૂનમબેન રિપીટ થશે. પૂનમબેન રિપીટ તો થયા, બધું બરાબર ચાલી રહ્યું હતું. ત્યાં ક્ષત્રિય આંદોલન આવ્યું. ક્ષત્રિયો એટલા દમથી વોટ નથી કરતા, પણ જેપી મારવિયા લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે અને કોંગ્રેસે વર્ષો પછી લેઉવાને મેદાનમાં ઉતાર્યા છે. એટલે કોંગ્રેસ માટે કશું જ કર્યા વગર જીતી શકાય એવી બેઠક જામનગર બની ગઈ. જો પૂનમબેન માડમને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સાથ નથી આપતું તો પરિસ્થિતિ બદલાઈ શકે. જો કે પૂનમબેન માડમ વર્ષોથી રાજનીતિમાં છે, હેમંત માડમના દીકરી છે, રાજનીતિના શામ દામ દંડભેદથી સારી રીતે પરિચિત છે. અને એટલે વાત કરીએ જૂનાગઢ લોકસભાની, હીરાભાઈ જોટવા અને રાજેશ ચુડાસમા. રાજેશ ચુડાસમાની જ ભાષામાં કહીએ તો જે MMM માંધાતા મુરલીધર મુસ્લિમની વાત જે કરતા હતા, તો એમાં માંધાતા વર્સિસ મુરલીધરની આખી આ લડાઈ છે. જૂનાગઢ લોકસભા ક્ષેત્ર એવું છે કે જ્યાં સંપૂર્ણ જાતિગત સમીકરણોના આધારે પરિણામો બદલાઈ જતા હોય છે. એક ક્ષેત્રની જનતા કોઈને જીતાડવા નહીં પણ મોટાભાગે પાડી દેવા માટે મતદાન કરતી હોય છે. એટલે કોણ કોને પાડી દેવા માટે મતદાન કરે છે, જે યોજનાઓના આધારે ભાજપ ચૂંટણી લડવાની વાત કરે છે, એ યોજનાઓ અસર કરે છે કે કેમ, એના પર આખો મદાર રહેલો છે. ખેડા લોકસભા, કાળુસિંહ ડાભીને ટિકિટ આપી છે તો ભારતીય જનતા પાર્ટીમાંથી દેવુસિંહ ચૌહાણ ચૂંટણી લડી રહ્યા છે. દેવુસિંહ ચૌહાણ માટે પણ જાતિગત સમીકરણો પડકાર ચોક્કસ રહી શકે. કોંગ્રેસમાંથી કાળુસિંહ પણ ચૂંટણી સારી રીતે લડી રહ્યા છે. બધું જો અને તોની વચ્ચે છે. લોકસભા કચ્છ, નીતિશ લાલન અને વિનોદ ચાવડા. વિનોદ ચાવડા માટે બધું સ્મૂથ ચાલતું હતું, પણ ફરી એકવાર ક્ષત્રિય આંદોલન આ લોકસભા બેઠક પર ખૂબ મોટી અસર પાડી શકે એમ છે. અને એટલા જ માટે જે ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતર્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો, એમના લક્ષ્યાંક પર ચોક્કસ અસર થઈ છે. મહેસાણા લોકસભા, રામજી ઠાકોર, હરિભાઈ પટેલ. કોઈએ વિચાર્યું હોય ક્યારે કે મહેસાણામાં કોંગ્રેસ ટક્કર આપશે? આ વખતે આપી રહી છે. રામજી ઠાકોર એક સભામાં જાય છે, સભામાં મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ હોય છે, ઉમેદવાર હરિભાઈ પટેલ પણ હોય છે. અને અચાનક એક વ્યક્તિ ઊભા થઈને, જે પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા હતા કદાચ, એ શપથ લેવડાવે છે બધાને, ઠાકોર સમાજને, કે આપણે એમની જોડે રહેવાનું છે. એટલે એ જે અસર કરવાની કોશિશ કરી છે કોંગ્રેસે, જે જાતિગત સમીકરણ બેલેન્સ કર્યા છે, ને બીજું આ ટિકિટની અસર આણંદ પર કે ખેડા પર થઈ શકે છે. જો મતોનું ધ્રુવીકરણ કરવું હોય તો તમે એક બેઠકને તમે કોમ્પ્રોમાઇઝ કરીને બીજા લોકોને સાથે લો. ઉત્તર ગુજરાતમાં ઠાકોર, સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ, કોંગ્રેસનું સિમ્પલ ગણતરી આ.
લોકસભા નવસારી નૈશદ દેસાઈ ચૂંટણી લડી રહ્યા છે, પણ સામે CR પાટીલ છે અને એટલા જ માટે નવસારી લોકસભા પર કોઈ વિશેષ ચર્ચાનો મતલબ નથી. લોકસભા પંચમહાલ ગુલાબસિંહ ચૌહાણ મેદાને છે, ભલે અહીંયા ચૌધરી લખેલું છે, આ સુધારવું પડશે. ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડાના ધારાસભ્ય છે અને રાજપાલસિંહ જાદવ કોંગ્રેસમાં દર વખતની જેમ જે અત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યું છે કે આંતરિક ડખા છે, નેતાઓ અહીંયાથી ત્યાં થઈ રહ્યા છે અને એટલા જ માટે મહીસાગર જિલ્લામાં જોવા જઈએ તો કોઈ એટલો વિશાળ બેઝ ન હોવા છતાં રાજપાલસિંહ જાદવ સારી રીતે ચૂંટણી લડી રહ્યા છે. પાટણ લોકસભા ચંદનજી ઠાકોર વર્સિસ ભરતસિંહ ડાભી કોંગ્રેસ માટે આંકડાની દ્રષ્ટિએ સૌથી સરળ બેઠક, પરંતુ ભરતસિંહ ડાભીની પોતાની એક છબી છે. કોંગ્રેસ કેટલું તુષ્ટિકરણ કરી શકે છે, બીજું બંને ઠાકોર સમાજમાંથી આવે છે અને એટલા જ માટે પાટણ લોકસભા કશું ન કહી શકાય એ સ્થિતિમાં. પોરબંદરમાં લલિત વસોયા ફાઇટ આપી રહ્યા છે, પરંતુ મનસુખ માંડવિયાને ખૂબ વિચારીને ભાવનગરથી પોરબંદર મોકલાયા છે. રાજકોટ લોકસભા રાજ્યની સૌથી હોટ લોકસભા બેઠક કે જ્યાં કશું જ નહોતું ને ગરમાગરમી થઈ ગઈ. પરસોત્તમ રૂપાલાને મોકલ્યા. મોહન કુંડારિયાએ કહ્યું કે ભાઈ છોકરું રિસાઈને રમકડું રમવા આપી એમ સીટ આપી દીધી છે. એમનો વ્યંગ બતાવતો હતો કે એમની અંદર નિરાશા અને આક્રોશ છે. એ બધાની વચ્ચે પરસોત્તમ રૂપાલાનું એક સ્ટેટમેન્ટ વાયરલ થયું ને નિરાશ ને નારાજ નેતાઓની અંદર આશાનો લાડુ ફૂટ્યો કે ભાઈ આમની ટિકિટ કપાઈ જાય તો અમારો વારો આવશે. એવું થયું નહીં. જબરદસ્ત વિરોધ પ્રદર્શન, પણ ભાજપે પોતાનો નિર્ણય પાછો ન લીધો. મક્કમતા બતાવીને કોંગ્રેસે સમય જોઈને ટકોરાબંધ રીતે ફાયદો લીધો. પરેશ ધાનાણી હવે મેદાનમાં છે. એક બાજુ ગુજરાતી સાહિત્યના કવિ, એક બાજુ લોક સાહિત્યના ડાયરાના કલાકાર, અને જામ્યો છે રાજકોટમાં ચૂંટણીનો રંગ. સાબરકાંઠા લોકસભા બેઠક તુષાર ચૌધરી ફરી એકવાર નસીબના બળિયા સાબિત થયા, કેમ કે સાબરકાંઠામાં કોઈ કલ્પના ન કરી શકે કે ભાજપ માટે આ બેઠક આટલી અઘરી પડશે. પણ આજે 26માંથી તમારે ટોચનું લિસ્ટ કાઢવું હોય તો સૌથી કઠિન બેઠક સાબરકાંઠા બની છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન શોભનાબેન ગમે તેટલો, શોભનાબેન નામ છે, શોભનાબેન ગમે તેટલો દાવો કરે એમની સાથે કામ નથી કરી રહ્યું. એક હિસ્સો કામ કરી રહ્યો છે, એક જૂથ કામ કરી રહ્યું છે. ભીખાજી ઠાકોરની ટિકિટ કાપવાથી 2 જિલ્લાથી સાબરકાંઠા લોકસભા બને છે. એકલા હિંમતનગરથી તમે ચૂંટણી નથી જીતી શકતા. તમારે અરવલ્લી જિલ્લાની મદદ જોઈએ. એટલે મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા આ બધાને જો તમે ઇગ્નોર કરશો તો એ કેવી રીતે સમર્થન કરશે ખબર નથી. એટલે તુષાર ચૌધરી ખેડબ્રહ્માથી જીતેલા છે. ખેડબ્રહ્મા લડવા ગયા તો અશ્વિન કોટવાલ ને રમીલાબેનના ઝઘડામાં ત્રીજો ફાવે એવું થયું. હવે સાબરકાંઠામાં પણ તુષાર ચૌધરી માટે ઘણું બધું સરળ બન્યું અને એટલે જ આદિવાસી વોટ એક બાજુ થશે, બરાબર છે. ઉપરથી ક્ષત્રિય આંદોલનના કારણે ફાંટા પડે તો આંકડાઓ કહે છે કે તુષાર ચૌધરી માટે બેઠક સરળ બની શકે એમ છે. સુરત લોકસભાની તો શું ચર્ચા કરવાની, સ્કીપ કરીએ છીએ આપણે. સુરેન્દ્રનગર લોકસભા બીજા નંબર પર. સાબરકાંઠા પછી બીજી બેઠક જો સૌથી વધારે ફસાયેલી હોય તો એ સુરેન્દ્રનગર છે. ફરી એકવાર એના એ જ આંકડા. તળપદા ચુવાડિયા કોળી વચ્ચે કોઈ દિવસ સંઘર્ષો કે વિવાદો થયા નથી. આ વખતે પહેલીવાર થયા કરતાં પણ કરાવ્યા કોઈએ. કરાવવાવાળા પાછા ભાજપમાં જતા રહ્યા. પણ ચંદુભાઈ સિહોરા મેદાનમાં છે. હળવદમાંથી ટિકિટ અપાઈ છે. હવે હળવદના કેન્ડિડેટ સ્વાભાવિક રીતે સુરેન્દ્રનગરના લોકો એવું કહે કે બહારના છે, પરંતુ છતાં એ હળવદના તો છે. એક લોકસભામાં આવે છે. તો જે મેઘરજ માટે કરવામાં આવ્યું કે ભાઈ ઉમેદવાર તો મેઘરજના છે એટલે ટિકિટ કાપો, તો ભાજપ એટલીસ્ટ અહીંયા ટિકિટ કાપી નથી. તળપદા ચુવાડિયાની વચ્ચે તળપદા કોળી છે ખાસી સંખ્યામાં, અનેક ક્ષત્રિયો સુરેન્દ્રનગર એવી બેઠક કે જ્યાં સૌથી વધારે પ્રભાવશાળી છે. તો આ બંનેનું કોમ્બિનેશન થાય છે તો પછી, અને બીજું SC વોટર ખાસા બધા છે સુરેન્દ્રનગરમાં. એટલે આંકડાઓ કહી રહ્યા છે કે ઋત્વિક મકવાણા માટે જંગ ખાસી આસાન છે. વડોદરામાં જસપાલસિંહ પઢિયાર અને ડૉક્ટર હેમાંગ જોશી ભણેલો ગણેલો ચહેરો છે. હેમાંગભાઈને ડેફિનેટલી આંતરિક ખટપટોનો સામનો કરવો પડી રહ્યો છે, પણ ઉમેદવાર તો સરસ છે અને વડોદરા શહેરી વિસ્તાર છે એટલે હેમાંગભાઈ માટે બહુ મોટો પડકાર દેખાતો નથી. વલસાડ ખૂબ રસપ્રદ બેઠક, કેમ કે અનંત પટેલ મેદાનમાં છે. સામે ધવલ પટેલ, કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનો ચહેરો છે. ચહેરો નવો છે, ચૂંટણી સંગઠને લડવાની છે. તો અનંત પટેલ પોતાના સંઘર્ષો માટે જાણીતા છે અને આદિવાસીઓ માટે એમણે જે કોશિશ અને પ્રયત્નો કર્યા છે, જળ જંગલ જમીનની લડાઈઓ હોય, રિવરલિંક પ્રોજેક્ટ માટે લડવાનું હોય, ડાંગની વાત હોય, એટલે જેટલી લોકસભા આવે છે, જેટલી વિધાનસભા આવે છે વલસાડ લોકસભાની અંદર, એની અંદર વાંસદા, ડાંગ, ઉમરગામ, ધરમપુર આ બધી બેઠકો જે આદિવાસી આરક્ષિત બેઠકો છે અને એમની ફેવરમાં જાય એમ છે. લડવાનું મેઇન વલસાડ અને પારડીમાં છે. શહેરી વિસ્તારો છે, વસ્તી ગીચતા વધારે છે, વોટર્સ વધારે છે. એટલે આ 4 વિધાનસભા તમારી ને 2 જ ખાલી આમની છે એવી વાત નથી.
મતદારો જો શહેરમાં ફેરવાય છે થોડા પણ આમથી તેમ 10% વોટ પણ ભાજપના ત્યાંથી આમ જાય તો અનંત પટેલ માટે જંગ આસાન થાય. પણ વલસાડ માટે કહેવાય છે એવી માન્યતા સેટ થઈ ગઈ છે કે જે વલસાડ જીતે એ દેશ જીતે છે અને એટલે જ વલસાડ આમથી તેમ ફરી જાય એવું ભારતીય જનતા પાર્ટી તો ઈચ્છે નહીં. તો આ હતો 26 લોકસભા બેઠકના 52 ઉમેદવારોનો ચિતાર, 25 લોકસભા બેઠકના 50 ઉમેદવારોનો ચિતાર. સુરતનું ચિત્ર તો પૂરું થઈ ગયું છે અને એટલે જ આગાહી કરતી નથી. 4 જૂને ફરી એકવાર આની આ જ પ્લેટ ગ્રામર સુધરેલું હશે એની સાથે મળીશું. નમસ્કાર. પ્રોગ્રેસ કેવી રીતે માપી શકાય? આજને કાલ સાથે કમ્પેર કરીને, છે કે નહીં? કાલે હું આટલું કમાતો હતો, આજે આટલું. કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા, આજે મારી પાસે પોતાનું ઘર છે. કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે. એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન, દો પ્રધાન અને દો નિશાન. અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત, સરદાર સાહેબનું સપનું થયું સાકાર. 3 પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાડમારી. અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો. આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ટ્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા. ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો, સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ. અને રહી વાત આવતીકાલની, એ તો જગ જાહેર છે. આવતીકાલ એટલે વિકસિત ભારત 2047ની સોનેરી સવાર. એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર.